લીધું માપ? આ હવે જેવું માપતો શું કીધું કારીગરે? એટલે કારીગર તો ના પાડે. હા ના પાડે કેમ ના પાડે? એટલે આને જો બીજે કોમ ચાલુ કે એ કોમ પટાઈને 2 દાડા પછી આવું. અરે કે 2 દાડા પછી આવજે ભાઈ. હા 2 દાડા પછી આવશે ફાઇનલ. હા તો 2 દાડા પછી આમાં આપણે કોઈ ઉતાવળ નહીં હાલ. અને હું કહું અરે હા આ હાલ ખોટી ઉતાવળ કરી. ચમ? હાલમાં જોડે પૈસા નહીં. એટલે આ પૈસા મેં માગ્યા તાર ફાઈન. એટલે માગીને પણ હાલવાના જ ખરા કે. તું તાર સીઝન પાકે ને તાર પૈસા મનાલજે. હા બરોબર. જો ખેગાર આપણે પાડોશી ભલે રહ્યા બરોબર પણ આપણો સંબંધ ભાઈ જેવો છે. હા સાચી વાત હો તું તો પૈસાની ચિંતા નહીં કરવાની. હા તમે માપલો હું ખેતરમાં જઈને આવું થોડું કોમ હે તો. સારું. આવો હરીભાઈ. હો ભૂમતા કા હો. અલ્યા શું કરી રહ્યા છો? આ માપ લેવું છું સાપરું કરવું છે તે. સાપરાનું આયોજન છે એમ? ઓ આ 100 માં હમો હેરાન થઈ જવાય હે. તમે જોવો તો અડધા ઘરમાં વાસોટ આવે છે. સાચી વાત છે હો ભાઈ. તાન અલ્યા એ તો બરાબર છે હા પણ એ આ આટલી બધી આ કોલમો ને આ પત્ર ને આટલું બધું શું કરવું છું તમારે? એટલે મારે ખ્યાગાર બેન સાપરું કરવાનું હોય. ક્યાં કે? ઓય અલ્યા ક્યાં કાં જોયો તો રૂપિયો નહીં તો આથી પૈસા લાવ્યો છે મારો જોયો. ઘૂમતા કા ખ્યાગાર ભાઈ પૈસા તો હાલે નહીં પણ મેં કાઢ્યા પૈસા તો બધા. એટલે એટલે આ બધું જે બે સાપરા કરે ને બધા પૈસા મેં કાઢ્યા છે અને ખ્યાગાર ને કીધું કે તાર સીઝન પાકે ને તાર પૈસા મને પાછા આલજે. અરે હરીભાઈ તમે ગોડા પડ્યા ખરેખર. આચ્છા કરીને તમે તમારા પગ ઉપર તમે કોળીઓ મેળ્યો છો. ચમ? અહીંયા તાન ખ્યાગારને તમે હજુ ઓળખતા નથી. શું ભલા મોને હાવ આવી રીતના આવામાં જોયા જોયા વગર તમે મોનોનો વિશ્વાસ કરી લો યાર. ઘૂમતા કા તમે શું કહો મને કોઈ ખબર નહીં પડતી. વાપડો મારી વાત. હા ખ્યાગાર જો ને હા. ખ્યાગાર જોડે હું 25,000 રૂપિયા માંગુ. ના હોય. હા 25,000 રૂપિયા. હા પણ એ 25,000 રૂપિયાનું હું 5 રૂપિયાનું શેમ્પુ લાવીને નાઈ નાખ. કેમ? રૂપિયો નથી આલ્યો મને. 25,000 રૂપિયા માંગતો તો રૂપિયો નથી આલ્યો. અને આખા ગામમાં ઠણ ગલ્લે ગલ્લે એનું દેવું છે ને ઘેર ઘેર દેવું છે. ના હોય. 5 રૂપિયાનો કોઈ વિશ્વાસ નથી કરતો ને તમે આ ભલા મને આવડું મોટું કામ એના વિશ્વાસ કરો છો. વાત તમારી સાચી ભૂમતા કાકા પણ એ ખ્યાગાર જોડે મેં વ્યવહાર ના કર્યો એમ નહીં. મેં આગળ 2 દંડા પૈસા ઉછીને આલ્યા ને એને મને તરત પાછા દીધા હતા. અહીંયા એ તો વ્યવહાર બોચવા ભલા મને વાત તો તમે સમજો યાર. મેં આમ તો આલેલા છે અને પૈસા મને પાછા આલ્યા છે. હા. અને શું છે કે 25,000 રૂપિયા મોટી રકમ કહેવાય બરાબર. હોય. મેં આને 25,000 રૂપિયાનો વ્યવહાર કર્યો તો મારો અડસો બથાઈને બેસી ગયો ના આલ્યા. ઓહ જાણી તો ભૂમતા કાકા મારે શું કરું મને આવી ખબર નથી ને હું ના પહેલથી આ બધું ભેગું ના લાવો વસ્તુ. હા અને હું તો આ પાછો હાલવા ચી રીતનું જઉં. ક્યાંય વાર્યું. હા મારે તો બધી વસ્તુ લાવેલી શું કરવાનું હોય. અચ્છા મારી વાત વાપર્યો. હા તમે ચિંતા કરજો નહીં બરાબર. આ એક શર્ટ આખો મને આલી દો પતરા અને ઇંગોલ. મારે જરૂર છે. હું તમને પૈસા આલી જાય. મારે તો વિશ્વાસ છે ને. અરે વિશ્વા ભૂમતા કાકા વાત ચેવી કરો તમે તો. બરાબર એને તમે તારે તમને હું ખોટ નહીં આપવાની. તમે ત્યાં લઈ જાજો વસ્તુ બસ. બરાબર. ખ્યાગારના ભાગની બધી વસ્તુ તમારી. હા તમે તારે આવે ને તો શોખી ના પાડી દેજો ભાઈ. મારે ને તારે વ્યવહાર જ નથી કરતો. ના એ તો પટી ગયું મને આ વાત જાણવા મળી સારું કર્યું વળી. આ તો કોક તમારા નસીબ જ તમે બચી ગયા વાત સાચી. બરાબર. હા આ જોડો તાન આમ પાડી લેજો હવે. હા અને લઈ જાજો તમે તાર. એ તો વાંધો નથી તો લઈ જાય. મારું બેટું ચીર મારું બેટું અંધારામાં મારી દીધું પણ કમ્પ્લીટ વાંચ્યું હો મારું બેટું. હવે પતરાનો વાર થઈ ગયો. હરિયાણ તો હું હાલ્યો હરવે પૈસા વાંધો નથી. અરે વાઘુજી. ઓ ભૂમતા કાકા દાદાજીનો નંબર છે સલાજી નો હોય તો ફોન કરી આલો ને થોડું કામ છે મારે. હા દાદાજી. હા ભૂમતોજી બોલું છું. હા એટલે હું શું કહેતો હતો કે તમે મારા ઘેર આવો બરાબર. તમારે પતરાનો ઇંગોલાનો વાર થઈ ગયો છે. હવે અહીંયા ભાઈ એ તો મારે પાડો હતો કે મેળ હવે પડી ગયો છે. હા સારું હાલે જાઓ. હા સારું હો ભાઈ હું તો. અરે હા અમારે એક વાત કહું.
શું કે તે ખાધું? ના હવે ખાવું હોય. હા તો ના ખાધું તું ખાઈ લે ને હું ખાઈને આવું પછી મૂકો ખબર હે હા આ 2 દાડા પછી કારીગર આવે ને એટલે કે આપણે માપ લઈ રહ્યા ઈટો બધું લઈ રહ્યા વાળે કરી નાખે બધું એટલે સીધું કામ ચાલુ થઈ જાય. વાત સાચી ખેગાર, પણ હવે સાપરું નહીં કરવું. કેમ નહીં કરું? સાપરું એટલે મારે તો કરવું છે, હા. પણ આપણે ભાગમાં નહીં કરવું હવે. ચમ ભાગમાં હવાર તો તું ભાગમાં કહેતો હતો. એટલે ખેગાર હું શું કહું ખબર હે? હાલ આ બધી વસ્તુ હું લાવ પૈસા આલી બરાબર, હા અને હવે આપણે સહ પાડોશી, અને કાલે ઉઠીને મારે પૈસાની જરૂર પડે અને હું તારા પાસે પૈસા માગું અને તું કદાચ દોઢું બોલું તો આપણે સંબંધ બગડે હેજી વેજી. ના રે ના એમાં હું સંબંધ બગડે પૈસામાં તો સીઝન માલ જાય હરી. ના ના રોકડા હાલ તો વચ્ચે. રોકડા તો નહીં હરી હાલ મારી જોડે તેમાં તો ના પાડતો ગાલો શાંતિ રાખો વાની. અરે શાંતિની પહેલા જ કરો, પણ હવે બધું વિશ્વાસ ઉઠી ગયો બધો એમ. તને વિશ્વાસ ઉઠી ગયો હરી અચાનક થઈને થયું કે આજે મન હવાર તો તું હારી વાતો કરતો તો મન. કશું નહીં, બધું તાર નહીં જોણું, જવા દે ને હવે. ના અમારે જોણવું તું વાત કે મન ગોળ ગોળ ના ફેરવ. ખેગાર મને બધી વાતો એવી અફળા મળી એટલે મને તારા પરથી વિશ્વાસ ઉઠી ગયો, ચોખ્ખું કહું. ચમ વાતો કોને કરી વાતો? હવે એ તો બધા કુંભકોમ વાળાની. ચિયો ગામ વાળો નામ લે તું. હવે નોમ કોઈનું મારે નહીં લેવું, અને મને એવું શું જાણવા મળ્યું ખબર છે કે ખેગારનો આખા ગામમાં છે વ્યવહાર જ નહીં આરો. નહીં કોઈના દુકાનના પૈસા હાલતો, કોકના પૈસા ઉછીના લીધા હોય ને એ કદી પાછા હાલતો નહીં આવ્યો. એટલે આખા ગામમાં મેં કોઈના તારા સિવાય કોઈના જોડે વ્યવહાર નહીં કર્યો કે ગલ્લે મારું નોમું નહીં હોતું. પણ તને કીધું કોને મને કહેજે તું. ફૂમતા કાકાએ વળી. હું કીધું ઘૂમતા કાકાએ? અરે તું અહીંયા 25,000 રૂપિયા ખાઈ ગયો છે ને પાછા હાલવા નોમ નહીં લેતો. ઘૂમતા કાના 25,000 મેં ખાધા. ઓય અલા એ ડોહા જોડે 5 રૂપિયા હતા ને 25,000 ની વાત તો ચો આવે છે? મને તો અહીંયા કીધું. ના તું એમ ઘેર હેઠ વાત ફાઇનલ કરવી મારે. અરે કશિયા માટે અહીંયા ઘેર ના જાય વાત ના હેઠ મારા કશે ટેક્સ. ઘૂમતા કાકા હા એ તો બધું બરાબર છે, હા. પણ એ ઉપરના પૈસાનું શું કરશે કો? હવે ઉપરના પૈસાનું તો જો હું હરી પાસે જાયો અને એ જે બિલ હશે ને વાનું એ બિલ જોઈને હું તમને હિસાબ કરીને આવ્યો પડે. પણ એ થોડા દાડામાં કરી આલજો પાછા. અહીંયા ભાઈ એ તો મેળ પાડી આલ્યો હું તમને. હવે આ તો થઈ ગયું તમારે મેન કોમ. મારે શું ખબર છે એ હા. પૈસાનું બીજું થોડું આયોજન કરેલું પડ્યું છે ને હવે એટલે થઈ જાય એમ. ના ના સાચી વાત છે, થઈ જાય થઈ જાય. તો ઘૂમતા કાકા ઓહો કાકા હા જાઓ. કીધું તમારા 25,000 હાલવા આવ્યો હું. ક્યાં તમે મને જે 25,000 હાલ્યા હતા ને હા. એના હાલવા આવ્યો હું. હજી જા. હા જાઓ. તો હવે લાવો નહીં થોડા માપે રહો. અને મેં તમારું હું બગાડી પેલા મને કહેજો તમે. એ તો ભાઈ અમે તમને ચોકન કહેવા આવ્યા અને આખા ગામમાં કોનાથી વ્યવહાર બગાડ્યો મને કહો પેલા તમે. હતા. એ તો ભાઈ એ તો શું છે કે વાતો થાય છે, અમે ભાઈ વાતો આપડી કોને વાતો કરી? હે વાતો એ તો ગામમાં થતી હોય એટલે આપણે ખબર હોય ને. હવે હું ખબર હોય આખા ગામમાં તમારે જો ડોફણ નહીં કોને હું વાત કરી તમે? હે? હા પણ ફૂમતા કાકા જે મને કીધું તી કહી દે બધું જે હોય વળી. એ તો ભાઈ શું છે કે જો આપણે તો એવું નથી, આપણે મેં તો ગામમાં વાયા વાતો આપડી હતી કે કાકાર ભાઈ ઓમ ને ઓમ એવું એટલે. એ બધી વાત તમે જવા દો પેલા મને એક વાતનો જવાબ આલો. આખા ગામમાં મેં કોના પૈસા રાખ્યા અને તમારા 25,000 ચાલી લઈ ગયો હું? હા જવાબ આલો તમે મને. એ તું ભાઈ વાંચી વાતો કરે. અલે વસ્તી તમારા સિવાય બીજી કઈ વાત કરો? અરે પૂછ તું પેલા હોય. અરે ફૂમતા કાકા બોલજો ને જે હોય બોલો. એ તો ભાઈ અમે શું હવે કરીએ? ઘૂમતા કાકા કશું નહીં બોલે, આખી વાત મને ખબર પડી જઈ છે. ચમ કે વાયન ફાઇન હું 10,000 રૂપિયા માગું છું હા અને મારે પત્ર નિંગલો જ લાવી હતી બરોબર. એટલે વાયને બાર્યો બાર તમને લડાઈ અને એ પત્ર નિંગલો મને હાલવા નક્કી કર્યું હતું. ખરેખર તમે શરમ આવી જો ફૂમતા કાકા. હવે આ વાત સાચી હે? વાત સાચી ખોટી ખાલી એટલું બોલો. હા હા હા? હા હવે પણ ચમ અમન શું કા લડાવો છો એમ ઘૂમતા પૂછું? કાકા વાપરો. હવે છે ને ગામમાં લડાવાના ધંધા છોડી મેલો અને મારા 10,000 રૂપિયા તમે 2 દાડામાં કરી આલજો ને મજા નહીં આવે. ખરેખર આ ડોહાની ઉંમર નળા ને એક થાપે મોઢું ફેરવી નાખું બોલો હું એનું. અહીંયા હમણાં મોજા એટલા બધા પાડી નાખ્યો પડ્યા લોબડા. તું બંધા એ પાડવા નહીં તો મારા પૈસા કરી આલજો કે નહીં એમ કહો પેલા. હવે એ જો કરી આલી 2 દાડામાં આવીને ઉભો રહ્યો હો તમારે કહું છું તું. સારું ભાઈ. એ બધી વાત જવા દો. આવું જૂઠું ચમ ભણાય મને કહો. જોશે એ જો એમ જો આ એ તો ભાઈ હું હે કે પબ્લિક વાતો કરી એટલે પછી આમાં તો ભર્યું અરે પડે. પબ્લિક ને મેલો દે એકવાર ખૂણામાં હાલ. મને એક વાત કહો મેં કોઈ દાડો તમારો રૂપિયો રાખ્યો? કોઈ દાડો તમને ટસકા દીધા મેં? કે તમારી ખોટી વાતો કરી મેં? તો મારી ચો ખોટી વાતો કરવાના આવી તમારે? પેલા ધણીને તમે થોડા કલાકમાં ફેરવી નાખ્યો. હા ખેગાર લે જ આપણે સાબરું કરી દે હેડ. ના હવે સાપરું નહીં કરું મારા તાર ભેગું. ચમ હવે અલે આ તું આ લગીર વાતમાં આવી ગયો અને કાલ આપણે સાપરું ઊભું કરીને તૈયાર રાખો અને વાઈન જેવો બીજો આવે એ તને કહી દે તું તો આખું સાપરું ઉતારી મારું. અલ્યા એવું ના હોય. તું એ ખેગાર કેવું વસ્તુ વિચારી.
ના ના નહીં કરું તાર જા હળગાઈ મેલ દે તારા પત્રમ બધું. એટલે આવું ના કહેવાય. એટલે તને શરમ આપી જુઓ તને કેટલા વર્ષનો તારો મારો સંબંધ છે. લ્યા, ત્યાં જેમ મેલું હમણાં મને ફરી જાય આવી હમણાં. ડાબડી મૂઠું. મને હોય મને મારવા લે પણ જૂઠું કા કીધા? મારું બધું ચીરતા રવાડી જો મારું બધું નિશાના ઉપર પણ વાગીને પાછું માથા ઉપર આવ્યું. હા મારું એસબી હિન્દુસ્તાની હા